चार भारत रत्न सम्मानित नरसिम्हा राव चौधरी चरण सिंह कर्पूरी ठाकुर डॉक्टर स्वामीनाथन ने मरणोत्तर सर्वोच्च सम्मान लालकृष्ण अडवाणी ने काले एनायत कराशे। राष्ट्रपति द्रौपदी मुर्मुए शनिवारे 4 व्यक्तिने देशना सर्वोच्च नागरिक पुरस्कार भारत रत्नथी सन्मानित कर्या, जेमां पूर्व वडाप्रधान चौधरी चरण सिंह, पूर्व वडाप्रधान पीवी नरसिम्हा राव, बिहारना भूतपूर्व मुख्यमंत्री कर्पूरी ठाकुर અને કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર એમ.એસ. સ્વામીનાથન બધાને મરણોત્તર આ સન્માન મળ્યું છે। લાલકૃષ્ણ અડવાણીને 31 માર્ચે ભારત રત્ન આપવામાં આવશે। રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આજના કાર્યક્રમમાં 4 વ્યક્તિના પરિવારજનોએ આ સન્માન મેળવ્યું હતું। નરસિમ્હા રાવના પુત્ર પીવી પ્રભાકર રાવ ચૌધરી, ચરણસિંહના પૌત્ર જયંત ચૌધરી, કર્પૂર ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર અને એમ.એસ. સ્વામીનાથનની પુત્રી નિત્યા રાવે રાષ્ટ્રપતિ પાસેથી સન્માન મેળવ્યું। કેન્દ્રએ આ વર્ષે 5 વ્યક્તિને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે। 2014માં સત્તા સંભાળ્યા બાદ મોદીના કાર્યકાળ દરમિયાન મદન મોહન માલવિયા, અટલ બિહારી વાજપેયી, પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને આ સન્માન મળ્યું છે। 2024ની 5 સેલિબ્રિટી સહિત અત્યાર સુધી આ સન્માન મેળવનારા લોકોની સંખ્યા 53 પર પહોંચી જશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।